सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुः देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुः देवाय तस्मै नमः। छठो श्लोक। श्रीभगवानुवाच एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्। नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः। दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसं त्यागम् नैव त्यागफलं लभेत्। कार्यमित्येव यत्कर्म नियतं क्रियते
સંગમ ત્યક્ત્વા ફલં ચૈવ સત્યાગસ્સાત્વિકો મતઃ ન દ્વેષ્ટ્ય કુશલં કર્મ કુશલેનાનુષજ્યતે ત્યાગી સત્વસમાવિષ્ટો મેધાવી ખિન્ન સંશયઃ ન હિ દેહભૃતા શક્યં त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टा दैवं चैवात्र पञ्चमम् शरीरवाङ्मनोवीर्य कर्म प्रारभते नरः न्यायं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः। 18મા અધ્યાયની શરૂઆતથી ભગવાને લૂઝ છે કોન્ટેક્ટ. તો 18મા અધ્યાયની શરૂઆતથી અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન જીવન વિશેની ખૂબ સમજવા જેવી બાબતને દર્શાવે છે. અર્જુનનો પ્રશ્ન છે તત્વને જાણવાની ઈચ્છા છે. એટલે પ્રશ્નના અનુસંધાને ભગવાન પણ તાત્વિક ચર્ચા જ કરે છે. તત્વ એટલે એનો જે સંન્યાસનું તત્વ અને ત્યાગનું તત્વ, એટલે એનું મૂળ પૂછે છે અને ભગવાન પણ એને વિસ્તારથી સમજાવે છે. અને એના માટે પ્રારંભ એ ત્યાગના તત્વથી શરૂ કર્યું કે વાસ્તવિક ત્યાગ કયો છે, જેને આપણે સ્થૂળ રીતે છોડવું. ત્યાગનો અર્થ કરીએ છીએ સ્થૂળ રીતે કંઈક વસ્તુ વ્યક્તિને છોડવા, એને આપણે શું કહીએ? ત્યાગ. અહીંયા તત્વ પૂછ્યું છે એટલે કંઈક સૂક્ષ્મ વસ્તુ છે. ભગવાન કહે છે કે સ્થૂળ ત્યાગ એ તો પેલો તામસિક ત્યાગ છે કે જે તામસિક કે રાજસિક, કોઈ દુઃખ કે શોકના ભયથી છોડી દે, કોઈ આળસ પ્રમાદને કારણે છોડી દે. તો એવી રીતે સ્થૂળ ત્યાગને શાસ્ત્ર મહત્વ આપતા નથી, પણ ત્યાગ તો પણ જરૂરી છે. અને એ ત્યાગ છે સંગનો ત્યાગ અને ફલબુદ્ધિનો ત્યાગ.
આ બધી વસ્તુઓ સાથે આપણને સ્મરણમાં રહેશે તો જ આગળની ચર્ચા સમજાશે. કારણ કે ભગવાન આગળ એને અનુસંધાને જ વાત કરે છે કે આ કર્યું એને શું ફળ અને ન કરે એને શું ફળ. તો ભગવાને કહ્યું કે કર્મ કરે, કર્મમાં ત્યાગ બતાવ્યો કે કામ્ય કર્મ છોડે. પણ જુઓ કે એમાં પણ કર્મ ત્યાગ નથી. કામ્ય કર્મ ત્યાગમાં પણ કર્મ પાછળની કામનાનો ત્યાગ છે. તો એ પણ સૂક્ષ્મ ત્યાગ છે. એટલે કર્મ કેવા કરશે? કર્મ કોઈ પણ કર્મ કરે પણ પોતાને જે કંઈ એટલે નિર્ણય કરવાનો, મારે પહેલા શું કર્મ મારું કર્તવ્ય છે, તો નિયત કર્મ શું છે એ નિશ્ચય કરવાનો. અને એને પણ કેવી રીતે કરવાનો? આ ત્યાગ બુદ્ધિથી, કે એમાં પણ જોડાઈ જાય નહીં, સંગનો ત્યાગ. અને એ કરું તો શું મળે એ પણ ફળ બુદ્ધિનો પણ ત્યાગ. એવી રીતે નિષ્કામ કર્મ કરતા કરતા આગળ ભગવાને કહ્યું કે એના ચિત્તની શુદ્ધિ થશે. તો કર્મ તો માત્ર આટલું જ ફળ આપશે, ચિત્તની શુદ્ધિ કરે. કારણ કે ચિત્તના જ દોષ છે, ક્યાંક લાગી જવું, જોડાઈ જવું, આસક્ત થઈ જવું. અને સંગ છોડીને કરે, આસક્તિ છોડીને કરે તો એ છૂટી જશે, એટલે ચિત્ત શુદ્ધ થતું જશે. તો જેનું ચિત્ત શુદ્ધ થયું એની આખી અધ્યાત્મ યાત્રા બતાવી કે એ અંતિમ લક્ષ્ય સુધી એને ભગવાન પહોંચાડશે. આગળ દર્શાવ્યું કે એવો ત્યાગી એ જ સાત્વિક છે, સત્વ સમાવિષ્ટ શુદ્ધ અંતઃકરણ વાળો થયો ત્યારે એ આગળ જતા મેધાવી થશે. અને મેધાવી એટલે એ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરશે. અને એ બુદ્ધિમાન, એના મનમાંથી બધા જ સંશયો છિન્ન થઈ જશે. એટલે કે જગત, જીવ જગત ઈશ્વર વિશેનું સત્ય પછીથી સમજી લેશે. તો આવી રીતે છિન્ન સંશય એટલે કે સત્ય શું છે, મિથ્યા શું છે, આ બધા વિશેનું એને સ્પષ્ટતા પ્રાપ્ત થઈ જશે. પણ એનો પ્રારંભ ક્યાંથી કહ્યો? નિયત કર્મ, જેને યજ્ઞ દાન તપ રૂપે કહ્યા. તો એક શબ્દમાં સમષ્ટિના હિતાર્થે કરે, ભાવના પણ કઈ કરે? સમષ્ટિના કલ્યાણ માટે કરું એવા કર્મ વિશેષ કરું. અને એ પણ કેવી રીતે કરું? સંગ બુદ્ધિનો ત્યાગ. અને એ રીતના ત્યાગી, આ પ્રકારના ત્યાગીનો મહિમા ગાયો, એને ફળ બતાવ્યું. પણ ભગવાન કહે છે કે કોઈ પૂછે કે નહીં, મારે તો કર્મ જ છોડવા છે, એને ફળ આ રીતના મારે કર્મનો ત્યાગ કરું તો શું વાંધો? તો ભગવાન કહે કે નહીં, એ તારા માટે શક્ય પણ નથી. દેહવૃત છો, દેહધારી, દેહાત્મવાદી, એના માટે કર્મ ત્યાગ શક્ય નથી. તો અશક્ય હોય એ કરવાનું ભગવાન ક્યારેય બતાવે નહીં. અને એટલે ત્યાગી થા. ટૂંકમાં ભગવાને આપણને આટલો ઉપદેશ કર્યો કે કર્મ કરીએ છીએ તો શ્રવણ કર્યા પછી આ ભાવનામાં પરિવર્તન થવું જોઈએ. કર્મ તો થશે પણ પાછળની ભાવના બદલી જશે અને એ બની જાય ત્યાગી. તો ત્યાગી થા. પણ જો ત્યાગી ન થા, આપણે કહીએ કે ના આપણને એમાં રસ નહીં, કરતા હતા એ કરવા દો, હે ને? તો ભગવાન કે તું અત્યાગી છો. તો અત્યાગીને તો 3 પ્રકારના ફળની પ્રાપ્તિ અવશ્ય થશે, હે ને? એટલે જેવા કર્મ અને એ પ્રકારનું એને ફળ પ્રાપ્ત થશે. અનિષ્ટમ, ઇષ્ટમ, મિત્રમ, 3 પ્રકારના ફળ. અને એટલે તું ફરી પાછું યાદ કરાવે કે માટે ત્યાગી થા, નહીં તો આ ચક્કરમાં ચડી જઈશ, પાછો ક્યારે હાથમાં નહીં આવે મનુષ્ય જીવન, હે ને? એટલા માટે ત્યાગી થા. ન થાય તો આ પ્રકારે આખું સ્પષ્ટ ચિત્ર બતાવે છે મારે કઈ દિશામાં જવું. તો એવી રીતે દર્શાવ્યું. અને પછીથી ભગવાને જાણે કે એક વિષય પરિવર્તન કર્યો. પણ એ વિષય પણ તદ્દન જુદો નથી. આગળની ત્યાગની ચર્ચા ચાલે છે અને એમાં જે કર્મ બાબતની વાત કરી એના માટે ભગવાને હવે પેલા ત્યાગ ઉપર ભગવાન એ ભાર મૂકતા હતા અને ત્યાગને સ્પેશિયલ સમજાવતા હતા, ત્યાગનું તત્વ.
કે આને કહેવાય ત્યાગ. સંગનો ત્યાગ, ફલબુદ્ધિનો ત્યાગ. અને પછી ભગવાન કર્મ ઉપર આવી જાય છે. એટલે કે વિષય હવે થાય છે કર્મ. જે કર્મમાં આ ભાવના કરવાની છે એ કર્મનો પણ વિચાર કર. તો બધો વિચાર ભગવાન કરાવે છે અને આપણે એ વિચારપૂર્વક કરવાનું છે. એટલે ભગવાન 13મા શ્લોકથી એ કર્મ કેવી રીતે થાય છે એનું તત્વ સમજાવે છે. પેલા ત્યાગનું તત્વ સમજાયું, પણ ત્યાગમાં પણ કર્મનો ત્યાગ ના પાડી, નિષેધ કર્યો. અને હવે કર્મ કરવાનું જ છે તો એક વસ્તુ બતાવી કે આ બે ભાવનાથી કે ક્યાંય જોડાઈશ નહીં અને એનાથી શું મળશે એ હિસાબી વૃત્તિને છોડીને બસ કરવાનું છે ભગવાનની ઈચ્છાથી, એની પ્રેરણાથી, એની શક્તિથી બસ કરું. એની આજ્ઞા છે એને ભગવાને આજ્ઞા આપી કે કરો, પણ ત્યાગ ભાવથી કરો. અને સાથે એ તત્વ સમજાવીને હવે કર્મનું તત્વ સમજાવે છે કે એ કર્મ પણ કેવી રીતે કરવાનું છે. તો આપણે કદાચ ફલબુદ્ધિનો ત્યાગ કરી દઈએ કે ના ના મારે એ ફળ ઉપર વિચાર નથી કરવો, પણ હું કરું એને બસ કરવામાં મારી ઈચ્છા છે. ભગવાને કહ્યું કે નિયત કર્મ કરતા રહો, તો આપણે નિયત કર્મ કરતા રહીએ. ભગવાન કે એમાંય આપણે પકડાઈ જઈશું એને ક્યાં? કર્તૃત્વ. તો કર્મ વખતે કર્તૃત્વ દ્રઢ થઈ જાય છે. જે આપણો અનુભવ છે જ કે નાનું કર્મમાં પણ આપણને સતત યાદ રહે મેં કર્યું એને કદાચ કહીએ નહીં પણ મનમાં તો છે જ કે મેં કર્યું. તો જુઓ કે આ ચર્ચા કેવી રીતે ચાલે છે એને આપણે જોઈએ છીએ. ત્યાગમાંથી ભગવાન હવે કર્મ ઉપર આવ્યા કે કર્મ પણ કરવાનું કહ્યું, પણ એ કર્મ પાછળનું રહસ્ય પણ જાણી લ્યો કે કર્મ પણ કોણ કરે છે, કેવી રીતે થાય છે. તો એના 5 કારણ બતાવ્યા કે જો તમે સમજતા હો કે મેં કર્યું, કરવાનું નિયત કર્મ યજ્ઞ દાન તપ એ પણ એમાં પણ મેં કર્યું ભાવ આવે તો એ પણ યોગ્ય નથી. એટલે સમજાવે છે કે એના 5 કારણ છે. અધિષ્ઠાન એનો અર્થ કર્યો શરીર, શરીર કરણ, અધિષ્ઠાનમ તથા કર્તા. કર્તા એટલે પેલો જીવ જે પોતાને કર્તા સમજે છે એ પણ એનો એક ભાગ જરૂર છે, પણ એ એકલો નથી કરતો એને. તો શરીર પણ સહાય કરે, કરણ ઇન્દ્રિયાદિ, ઇન્દ્રિય મન એ પણ એમાં સહાય કરે છે. અને ચેષ્ટાઓ બધી કર્મેન્દ્રિયો દ્વારા જે ચેષ્ટા થાય છે એનાથી પણ કર્મ પૂરું સંપન્ન થાય છે. અને 5મું ફેક્ટર બતાવ્યું દૈવમ. તો આ 5 સાથે મળે પછી કોઈ પણ કર્મ સંપન્ન થાય. એમાંથી એક પણ કમી થઈ જાય, એક પણ ન કરી શકે તો કાર્ય પૂરું થઈ શકે નહીં. એટલે જે કર્મમાં ત્યાગ બુદ્ધિ બતાવી એ કર્મ પાછળ પણ કર્તૃત્વ આવી રીતે છૂટી જશે. જે આપણે સમજીએ છીએ તો એ સમજમાં દોષ છે કે એકલા આપણે કોઈ એક વ્યક્તિ કરી શકે નહીં. તો એવી રીતે અહીંયા 5 તત્વને પેલા મૂળભૂત સમજાવી દીધા, પ્રતિજ્ઞા કરી કે આ 5 દ્વારા કર્મ થાય છે એને સમજી લ્યો. અને એને સમજી અને પછી શું કરે? ન્યાયમ વિપરીતમ. એનાથી એ નર જીવાત્મા કે જે કર્તૃત્વ બુદ્ધિવાળો હતો એ જીવાત્મા આ 3 પ્રકારના કર્મ કરે છે. કોના આધારે? આ 5 પરિબળોને આધારે. ન્યાયમ શાસ્ત્રીય એટલે કે કરવા જેવા કરશે, અથવા વિપરીતમ એટલે ન કરવા જેવા ધર્મ કરે, અધર્મ કરે, બધા જ કર્મ આમાં આવી જશે. એટલે કે કોઈ પણ કર્મ કરીએ તો 5 પરિબળથી જ એ સંપન્ન થાય. અને એના વિશે આપણે વિચાર્યું કે એમાંથી 4 છે એ તો મારા પુરુષાર્થનું ક્ષેત્ર છે, પણ 5મું દૈવમ જેનો પ્રારબ્ધ અર્થ પણ કર્યો, અદ્રષ્ટ અર્થ પણ કર્યો, એના માટે એ મારી કોઈ સ્વતંત્રતા નથી. એટલે એનો પણ સ્વીકાર. એટલે 5ને 2 વિભાગમાં વહેંચી શકાય, પુરુષાર્થ અને પ્રારબ્ધ.
બે સાથે મળે પછી કર્મ પૂરું થાય. તો કર્મ જ્યારે ફળ પ્રદાન કરે ત્યાં સુધીમાં આ પ્રકારે પાંચની સહાયથી કર્મ સંપન્ન થાય છે અને અંતે ફળ પ્રદાન કરે છે. એટલે અર્જુન એવી રીતના સમજીને કરો તો શું થશે? કર્તૃત્વ ભાવ ધીરે ધીરે ઓછો થઈ જશે. બીજાની સહાયનો વિચાર કરીએ, બીજાની મદદનો જોઈએ વિચાર કરીએ તો ધીરે ધીરે આપણે 2-3 પ્રકારના વ્યક્તિત્વ જોયા હતા કે એમાંથી બીજા પ્રકારનું વિનયી વ્યક્તિત્વ બનશે કે મારા પુરુષાર્થથી બધું થઈ ન શકે, સાથે ઈશ્વર કૃપા પણ જોઈએ એને દૈવમ, અને ત્યારે વિનયી થઈએ. તો એ પ્રકારે જ્યારે ભગવાને દર્શાવ્યું અને આટલી સમજદારી આપી, પણ ભગવાન પણ જાણે છે કે આ હું બોલું છું પણ જીવ કાંઈ એમ સમજવાનો નથી. એ તો શું કરશે? જે નક્કી કર્યું એ જ કરશે. તો ભગવાનને હવે થોડો આક્રોશ થઈ જાય છે અને આક્રોશમાં આવી અને 2-4 શબ્દ જાણે કે ફટકારે છે જીવાત્માને. ક્યાં જીવાત્માને? જે હું કરું કરે એને કર્તૃત્વ દ્રઢ છે. કોને? આટલું સમજાવ્યા પછી પણ અહંકારી એને એવા પોતાને એકને જ કરતા સમજનાર વ્યક્તિને ભગવાન અહીંયા બતાવતા 16મો શ્લોક કહે છે, તત્રૈવં સતિ કર્તારમ આત્માનં કેવલં તુ યઃ પશ્યત્યકૃત બુદ્ધિત્વાत् ન સ પશ્યતિ દુર્મતિઃ તત્રૈવં સતિ કર્તારમ ત્યકૃત બુદ્ધિત્વાत् ન સ પશ્યતિ દુર્મતિઃ. તત્ર એવં સતી, તત્ર આ વિષયમાં, કયા વિષયની ચર્ચા ચાલે છે? કર્મ વિષય. કે હમણાં સુધી જે વાત કરી, એવં સતી આ પ્રકારે હોવા છતાં પણ, ભગવાનને કેવું પડે કે પણ આટલું સમજાવ્યા છતાં પણ કયા વિષયમાં? કર્મ વિશે. કે જે કર્મ 5 પરિબળોથી પૂરું થાય, સંપન્ન થાય એવું કહ્યા છતાં પણ પોતાને શું સમજે? આત્માનમ કેવલમ કર્તારમ મન્યે. છતાંય શું બોલે જીવ? આત્માને પોતાને જ કેવળ, ખાલી આત્મા શબ્દ પોતાને કહ્યું હોય તો હજી બરાબર, પણ કેવળ એટલે હું જ માત્ર, એકલો એમ. કેવળ એટલે એકલો હું જ કરું છું. એવું કોણ કે? યહ કેવલમ તુ યહ. યહ એટલે યહ ભગવાન ભાષ્યકાર કે અવિદ્વાન. આવું કોણ બોલે? કે જે બહુ વધારે બુદ્ધિ હોય એ શું કે? હું જ કરું છું, મારાથી જ થાય છે. તો યહ અવિદ્વાન આવી રીતે કહે છે. કોણ અવિદ્વાન? જે જાણે છતાં પણ જાણતો નથી. નીચે કે છે અવિદ્વાન એટલે સંપૂર્ણ અજ્ઞાની નથી. એવં સતી આ વિષયમાં આટલું કહ્યું, જાણ્યું, સમજો કે હા કર્મ એકલાથી થતું નથી, 5 પરિબળો હશે તો જ થશે. છતાંય જ્યારે કરે ત્યારે બધું ભૂલી જાય છે. આ જીવની મોટી તકલીફ છે કે બધું ભૂલી જાય છે. અને જાણે છતાં ભગવાન કે છે પશ્યતિ સહ ન પશ્યતિ. જે શબ્દ છે પશ્યતિ, અકૃત બુદ્ધિત્વાत् ન સહ પશ્યતિ. પશ્યતિ એટલે જોવું, એટલે જાણવું. એટલે એ જુએ છતાં પણ જાણે કે જોતો નથી. એટલે
જુએ એટલે જાણે છતાં પણ જાણે કે જાણતો નથી. એટલે ડોળ કરે છે, છળ કપટી છે કે શું કરે? બધી ખબર છે, આપણે કહીએ ને બધી આવડત છે, પણ એને કરવો એ જ કરશે. ભગવાન આપણને એ જ કહે છે. તો એ જાણે છતાં પણ સમજી લ્યો કે જાણતો નથી. વિદ્વાન સમજે છે છતાંય કર્મ વખતે અત્યારે સમજીએ છીએ, પણ જ્યાં કરવા જઈએ કર્મ વખતે ભૂલી જઈએ અને હું કરું છું, કેવળ હું જ કરું છું એવું સમજે છે. અને એનું કારણ બતાવ્યું અકૃત બુદ્ધિત્વાત. અકૃત બુદ્ધિ ભાષ્યકાર કહે છે અસંસ્કૃત બુદ્ધિત્વાત. અસંસ્કૃત હે ને, સંસ્કૃત શબ્દ ખાલી ભાષા માટે જ નથી, પણ અહીંયા શબ્દ છે ને અકૃત. કૃત એટલે સંસ્કૃત, કૃત એટલે કરેલું, અને સંસ્કૃત એટલે એને સુધારવાનો પ્રયત્ન કરવો, એને કહેવાય સંસ્કૃત. સમ્યક કૃત, સારી રીતે પ્રયત્ન કરે તો બુદ્ધિ કેવી થાય? સંસ્કૃત એટલે સંસ્કારી, જેને આપણે ગુજરાતીમાં કહીએ સંસ્કારી. એટલે આપણે કહીએ કે ના આપણામાં તો સંસ્કાર બહુ છે, પણ ગીતાજીના મતે સંસ્કાર કોને કહેવાય એ તો ભાષ્યકાર હોય તો જ ખબર પડે કે આને સંસ્કાર કહેવાય. એટલે કે છે સંસ્કાર તો કરવા પડે. 16 સંસ્કાર છે ને એ તો પછીની વાત છે. શાસ્ત્રની ભાષામાં તો આ સાચા સંસ્કાર છે. કરનાર કોણ છે? તો બહુ સરસ શબ્દ છે કે આચાર્યોપદેશ. વેદાંત આચાર્યોપદેશ ન્યાયૈ. આ ત્રણ ભેગા થઈને બુદ્ધિને સંસ્કાર આપે હેને, પછી બુદ્ધિ સંસ્કૃત થાય. પણ જેને આવી બુદ્ધિ સંસ્કૃત નથી એનું નામ અસંસ્કૃત બુદ્ધિ. એને ત્યાં કીધું અકૃત બુદ્ધિ. તો આવું કેમ કરે છે? કારણ આપ્યું. શું કરીએ છીએ? હું જ કરું છું. કેવલમ અહમ, કેવલમ આત્માનં કર્તારમ મન્યે. આવું કેમ માનીએ છીએ? જાણીએ છીએ આટલું બધું છતાંય હે ને. કેમ? કર્મ વખતે આપણને, જો કર્મ વખતે બોલીએ નહીં પણ એની અભિવ્યક્તિ ઓળખાઈ જાય કે કર્તૃત્વ છે કે નહીં. કોઈ પણ કામ કરીએ એની અંદરથી કોઈ આવીને દોષ બતાવે, પછી મનને જોવાનું કે એના ઉપર કેટલી અસર થાય છે. અસર થાય જ છે એટલે કર્તૃત્વ રહેલું જ છે હે ને. બાકી બીજાએ કર્યું હોય તો મને શું કામ અસર થાય? પણ મને અસર, અને એની અસરમાં જ આપણે પીડાઈએ છીએ. એમ જુઓ તો કોઈ બહારથી પીડા આપતું જ નથી. આપણને આ જ વધારે કર્તૃત્વ બોધ એટલો દ્રઢ છે કે નિરંતર એના જ વિશે કાં તો કોઈ સારું કહે તો ફૂલાઈ જઈએ, ખરાબ કહે તો હતાશ હે ને. એટલે ભગવાન કહે છે કે આ જ દુઃખનું કારણ છે. કર્તૃત્વ, દ્રઢ કર્તૃત્વ. અને દ્રઢ કર્તૃત્વ એટલે પોતાને એકલાને જ કરતા સમજવો. અને એની પાછળનું કારણ ભગવાન આપે છે. આ કારણ દૂર કરી દઈએ તો આ એકલાને કર્તૃત્વ કરતા માનીએ છીએ એ ભાવ જતો રહેશે. કારણ આપ્યું, કારણ કે બુદ્ધિમાં તકલીફ છે. આપણી બુદ્ધિમાં તકલીફ છે, બહાર નથી. શું તકલીફ છે? બુદ્ધિને સંસ્કાર આપ્યા નથી. આપણે સીધા સંસ્કાર માતા પિતા ઉપર આરોપ કરીએ કે અમને નાનપણમાં કઈ શીખવું નહીં. ભગવાન કહે કે તમે તમારી બુદ્ધિ નથી શીખવાડ્યું હે ને. બુદ્ધિને શીખવવું પડે. જાતે જાતે સંસ્કાર ન મળે તો કે કોણ શીખવે? કયો ત્યાં જાઓ. ભગવાન કે આ ત્રણનો સહારો લ્યો. વેદાંત શાસ્ત્ર હે ને, ગીતા ઉપનિષદ વગેરે શાસ્ત્ર, એને સમજીએ. નિરંતર અભ્યાસ કરતા કરતા જુઓ કે વારંવાર પ્રહાર કરે. આજે હું વિચારતી હતી કે ગીતાજીમાં એવી કઈ સારી વાત આવે છે કે જે આપણને સાંભળવી ગમે. નિરંતર આપણી ઉપર પ્રહાર જ કરે છે ને. કારણ કે આપણને એક ભગવાન એમ જ સમજે, અને બધા ખરેખર છીએ એવા જ હે ને, કે સમજતા જ નથી. કેટલું કહેવા છતાં 18મો અધ્યાય પહોંચ્યા છતાંય સમજતા જ નથી એને. એટલે ભગવાન કોઈક વાર આક્રોશથી કે, કોઈ વાર પ્રેમથી સમજાવે. આગળ પ્રેમથી સમજાયું પણ ન કર્યું તો આક્રોશ હે ને.
અને એવી રીતે નિરંતર આપણને સમજાવીને સુધારવાનો પ્રયત્ન કરે. આવી જ રીતે સંસ્કાર પ્રાપ્ત થાય. સંસ્કાર કોઈ બેટા બેટા કહેવાથી ન થાય, હે ને? આપણે બેટા બેટા કર્યું ને એટલે બેટો માથે ચડી ગયો. બાકી બેટાને બેટો કહેવાય ત્યારે જ કહેવાય, પણ ન કહેવાનું હોય. હવે સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓને બેટા કહેતા થઈ ગયા છે. એ તદ્દન ખરાબ વસ્તુ છે. કારણ કે એને આપણે ફોસલાવીને પટાવીને કહેવાનું, પણ એને ક્યારેય પ્રહાર એવા અમુક શબ્દોથી કહેવાથી એને આપણે કે દુઃખ થશે, એ નહીં માને, કાં તો ઉલટું કરશે. એવું નથી એને અહીંયા કીધું. આચાર્યની ફરજ છે, ગુરુની ફરજ છે સંસ્કાર આપવા. કોઈ વાર સારી રીતે કહું અને કોઈ વાર ન સમજે તો એને પ્રહાર કરીને પણ કહું. મારવાની તો હવે છૂટ જ નથી, પણ શબ્દોનો પ્રહાર તો થઈ શકે એને. તો એવી રીતે ભગવાન અહીંયા કરે જ છે. તો વેદાંત શાસ્ત્ર આચાર્ય એ મને ઉપદેશ કરે. કોઈ વાર સારી રીતે સમજાવે, અલગ રીતે સમજાવે અને સમજાવવાનો પ્રયત્ન કરે, શીખવે. એનાથી બુદ્ધિ સંસ્કૃત થાય. અને ત્રીજું બતાવ્યું, એકલો વિચાર કરવાનો નથી, ન્યાયી, એને એને ઉદાહરણ દ્વારા પણ બુદ્ધિને સમજાવવી પડશે. એટલે જો કે શાસ્ત્રમાં પણ વારંવાર ઉદાહરણો આપે. આ શ્લોકની અંદર 3 ઉદાહરણ ભાષ્યકાર આપે છે. તો ન્યાય, તર્ક, બુદ્ધિને તર્ક આપીને સમજાવવું પડે. આમ છે માટે આમ હોય, એને તો દાખલા ઉદાહરણ આપે. એવી રીતે કોઈ પણ ઉપાયે બુદ્ધિને સંસ્કૃત કરે. પણ સપન એવું ચોપાય છે ને, સપન એવું સંત સભા નહીં દેખી, એને સપનામાંય સંત સભા નથી જોઈ. એટલે કે ક્યારેય શાસ્ત્રની સમીપ ગયા જ નથી. તો પછી બુદ્ધિમાં સંસ્કાર આવે ક્યાંથી? અને બુદ્ધિમાં સંસ્કાર આવે નહીં તો પછી પૂર્વના અનાદિ કાળના સંસ્કાર તો ક્યાં છે? કર્તૃત્વના જ, અને એના આધારે કર્મ થશે. એટલે આ કારણ છે કે આપણે પોતાને જ કરતા સમજીએ છીએ. એની પાછળનું કારણ સાંભળ્યું. કેટલાકે તો સાંભળ્યું જ નથી, પણ સાંભળ્યું તો પણ જાણે કે સાંભળ્યું નથી. એવી રીતના અમલમાં આવતું નથી. અને એ અકૃત બુદ્ધિ છે. અને એના માટે કે છે કે આવા પ્રકારની વ્યક્તિનું ભગવાન નામ આપે છે દુર્મતિ. આ દુર્મતિ એ વ્યક્તિનું નામ છે. કઈ વ્યક્તિનું નામ? આવું સમજે, કેવલમ અહમ, કેવલમ આત્માનમ કરતા, પોતાને એકમાત્ર હું જ કરું છું એવું સમજે. એનું નામ શું છે? દુર્મતિ. ભગવાન ભાષ્યકારને થોડો વધારે આક્રોશ આવી જાય. ભગવાનને તો 2 શબ્દમાં પતી ગયું કે અકૃત બુદ્ધિ કહ્યું, દુર્મતિ કહ્યું. ભાષ્યકાર કે દુર્મતિ એટલે કોણ? તો કે કુત્સિતા, વિપરીતા, દુષ્ટા, આવી બુદ્ધિ. તો ભગવાન ભાષ્યકારને ઘણું બધું કહેવાનું મન થઈ ગયું કે આવા પ્રકારની બુદ્ધિથી જીવ હેરાન થાય છે, એને. તો શું કે છે? દુર્મતિ, કુત્સિતા બુદ્ધિ એટલે કે કુબુદ્ધિ બુદ્ધિ છે. પણ ભગવાને બુદ્ધિનો ઉપયોગ કરવા માટે બુદ્ધિરૂપી એક ભેટ આપી. મનુષ્ય જીવનમાં સૌથી ઉત્તમ ભેટ છે બુદ્ધિની. પણ એ બુદ્ધિ કેવી થઈ ગઈ? કુત્સિતા, દુષ્ટ બુદ્ધિ. દુષ્ટ બુદ્ધિ એટલે કાંઈ આપણે ખરાબ કામ નથી કરતા, પણ આ જે વિચાર કરવો એ પણ દુષ્ટ બુદ્ધિનું લક્ષણ છે. શું વિચારવું? કેવલમ આત્માનમ કર્તારમ, પોતાને જ કરતા સમજવું. એકલો યશનો ટોપલો પોતાને માથે લેવો, મેં જ કર્યું, ને તો એ પ્રકારની દુષ્ટ બુદ્ધિ કહેવાય. અને એ બુદ્ધિ કેવી છે? વિપરીતા, વિપરીત બુદ્ધિ છે. એટલે કે શાસ્ત્ર સંસ્કારથી રહિત બુદ્ધિ. વિપરીત એટલે એ દિશામાં નથી ચાલતી, જગત દિશામાં વધારે ચાલે છે. વિપરીત દિશામાં ચાલે છે બુદ્ધિ. તો કહેવાતા બુદ્ધિશાળી લોકો પણ આમાં આવી જશે કે જેને જગતના વિષયોનું બહુ જ્ઞાન છે, પણ પાછળ ભાવ કયો છે? મેં કર્યું, હું સફળ થયો, હે. તો જેની અંદર આ હું ચાલતું હોય, દુષ્ટ બુદ્ધિ, વિપરીતા બુદ્ધિ, અને એવી બુદ્ધિ આગળ જતા એ વ્યક્તિને જ શું કરે? પતનનું કારણ બની જાય છે. ભાષ્યકાર કહે છે અજસ્રમ જનન મરણ
પ્રતિપત્તિ હેતુ મતિ. આવી જ મતિ આગળ જતા જન્મ મરણનું કારણ બની જાય છે. આ પ્રકારનો વ્યવહાર કરે તો આ બુદ્ધિ તો સાથે આવવાની જ છે, આ સંસ્કાર તો ભેગા રહેવાના જ છે, એને સ્થૂળ શરીર પડી જશે પણ ભેગું આવવાનું છે. એને આપણે સંસ્કાર આપ્યા નહીં. આગળ જતા મને જ હેરાન કરે, ક્યાં લઈ જાય? જે વિપરીત બુદ્ધિ છે તો વિપરીત દિશામાં જ લઈ જશે. વિપરીત દિશા એટલે આ ઉપરનો લોક કે નીચેનો લોક. એ બુદ્ધિથી કોઈ માટે સારી ભાવના કરી હશે, ભલે હું કરું ની ભાવ હોય પણ સારા કામે થયા હશે તો એને ઉપરના લોકની પ્રાપ્તિ. ફરી પાછું પુણ્ય ખૂટે તો ફરી નીચે, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ, ફરી પાછું નીચે 7 ડાઉન, હેને. અને એવી રીતે નિરંતર આમથી આમ ભંગોળાય. આપણને કે સારા કામ કર્યા તો ઉપરનો લોક તો મળે જ ને, પણ ફરી પાછું પુણ્ય હશે ત્યાં સુધી, પછી રહેવું હશે તોય કહેશે નહીં હવે જાઓ, હેને. તો આ બધું કોણ કરાવે છે? દુર્મતિ. આ દુર્મતિ માણસ છે એની આવી ગતિ થાય. અને એની પાછળ ભગવાન ભાષ્યકાર કહે છે કે આવા પ્રકારની સમજદારી કે 5 કારણો હેતુભૂત છે, કર્મ પાછળ 5 સહાયક છે, છતાં પણ એકલાને કરતા સમજે. અને એના માટે જે શબ્દ પ્રયોગ કર્યો, તત્ર એવં સતી આત્માનમ કર્તારમ, તો શબ્દ વાપર્યો ભગવાને આત્મા, હેને. તો શાસ્ત્રમાં તો આત્માનો અર્થ શુદ્ધ ચૈતન્ય કરવામાં આવે છે. તો આત્માને જ કેવળ કરતા સમજે, ત્યાં આત્માનો અર્થ શું કરવો? તો એના માટે 2 રીતે અર્થ ભાષ્યકાર બતાવે છે કે આત્માનો સીધો એક અર્થ લઈએ તો એનો અર્થ થશે દેહાદિ વ્યતિરિક્ત આત્મવસ્તુ, કે જે શુદ્ધ ચેતન એટલે દેહમાં જ વ્યાપ્ત છે ચેતન, પણ એકલું ચેતન, દેહ સાથેનું નહીં. તો એકલા ચૈતન્યમાં તો કોઈ કર્તૃત્વ છે જ નહીં, હેને. ચેતન હમણાં જ કીધું કે કરે છે કોણ? શરીર, ઇન્દ્રિય, કરણ, હેને, ચેષ્ટાઓ, આ બધાને સાધન બતાવ્યા પણ ક્યાંય શુદ્ધ ચેતનનું નામ એમાં નથી. 5 કારણ બતાવ્યા, એમાં શુદ્ધ આત્મ સ્વરૂપ કે જે ચેતન માત્ર, તો એ તો કાંઈ 5 કારણોમાં ક્યાંય આવતું નથી. કારણ કે આત્મ તત્વ તો અકર્તા છે, એ કાંઈ કરે નહીં. ન સમજાય તો દ્રષ્ટાંત છે સૂર્યનું, એમ કે સૂર્ય એની હાજરીમાં સૂર્યોદય થયો, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા અને લોકો બધા એના પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત થયા. ક્યારે થયા? સૂર્યોદય થયો. સૂર્ય ધીરે ધીરે અસ્તાચળ તરફ જાય ત્યાં સુધી બધા પોતાની પ્રવૃત્તિ કરે છે અને પછી ધીરે ધીરે પક્ષીઓ માળામાં આવે એમ બધા પોતપોતાનું કાર્ય ધીરે ધીરે છોડતા જાય અને પછી સૂવે. તો આપણે શું કહીએ કે સૂર્યએ કર્યું? સૂર્ય કઈ ના કરે. સૂર્ય એ તો એનું એક કામ છે ઉગવું અને આથમવું, હેને. સૂર્યને તો ખરેખર ઉગવું આથમવું પણ નથી. સૂર્ય તો નિત્ય પ્રકાશિત છે. એની હાજરીમાં સર્વ કોઈ પ્રવૃત્તિ કરે છે. અને એટલે આપણે કહીએ કે મેં આ કામ કર્યું ને એ સૂર્યએ જોયું છે, હેને. એટલા માટે સૂર્ય પણ કરતા છે, એણે કર્યું છે. સૂર્ય કે મેં શું કર્યું? મારી હાજરીમાં થયું, પ્રકાશની હાજરીમાં કર્મ થયું. પણ એનાથી પ્રકાશને શું? અહીંયા આપણે સત્સંગ કરીએ ને અહીંયા લાઈટ ચાલે તો એમાં જે વીજળીનો પ્રવાહ, તો એ વીજળીએ શું કામ કર્યું? એ તો માત્ર હાજર છે. અને એની હાજરીમાં આપણે જેમ કે આ માઇક દ્વારા બોલાય છે તો એનાથી એ કઈ કામ નથી કરતી, એ તો હાજર છે. એવી રીતે દેહમાં પ્રકાશિત પદાર્થ છે ચૈતન્ય, અને એ ચેતનની હાજરી એનાથી દેહ પ્રવૃત્તિ કરે છે. દેહાદિ સંપૂર્ણ સંગાત, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એ કાર્ય કરે. પણ જો આપણે કહીએ કે આત્મવાદી લોકો માટે અહીંયા એવો અર્થ છે, આપણા માટે અહીંયા બીજો અર્થ બતાવે છે અજ્ઞાની માટે. પણ જે આત્મવાદી, જે આત્મ તત્વને જાણે છે અને એ જો એવું કહે કે આ આત્માએ કર્યું, એ દેહમાં છે ને એટલે એણે કર્યું, તો કે છે કે નહીં,
એવી રીતના કેવલમ કર્તારમ પશ્યતિ, એવી રીતે આત્મ વસ્તુને જુએ તો એ બરાબર સમજતો નથી. આત્મ તત્વ કંઈ કરે નહીં, એ તો અકર્તા છે. અને બીજો અર્થ કરે છે જે વધારે જાણીતો અર્થ છે, બધા માટે અનુકૂળ આવે એવો અર્થ. કારણ કે બધા તો આત્મ તત્વને જાણતાય નથી, અને જાણે તો કાંઈ એને યાદ રાખતાય નથી, હે ને? એટલે જ્યારે આપણે હું કરું બોલીએ ત્યારે કાંઈ આત્માને તો કહેતા નથી, પણ કોને કહીએ છીએ? તો અહીંયા એ છે યથોક્તેહિ તત્ર એવં સતી, આ પ્રકારે છે એટલે શું? યથોક્તેહિ પંચભિહિ હેતુભિહિ નિવર્તિત, કોઈ પણ કર્મ 5 કારણથી થાય છે એવું કહેવા છતાં તત્ર તેષુ આત્માનમ, આત્માને કરતા સમજે. ત્યાં અર્થ શું બતાવે છે? આત્માનમ અનન્યત્વેન, પોતાને આત્મા સાથે એક કરીને જોઈએ છીએ. દેહમાં બધું જ એક સાથે રહેલું છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને એમાં જ પાછું ચેતન. દેહના કણે કણમાં ચેતન છે, ચેતન છે એટલે તો બધું થાય છે. તો એ દેહમાં 2 શરીર અને ચેતન બધું જ સાથે મળીને રહેલું છે. અને અજ્ઞાન દશામાં ભાષ્યકાર કહે છે અવિદ્યા પરિકલ્પ્ય, અવિદ્યાને કારણે એણે શું કલ્પના કરી? કે આ બંને દેહ એની સાથે આત્મા એટલે ચેતન ત્રણેય સાથે જ રહેલા છે, ત્રણેય સાથે મળી અને કર્યું. અને ત્રણેયને સાથે મળીને જ આપણે શું કહીએ છીએ? હું. આપણે પોતાને હું કોને કહીએ છીએ? અજ્ઞાન દશામાં બધાને એક સાથે જોડીને જોઈએ છીએ, ત્રણેયને જોડીને જોઈએ. અને એટલે આખો એક સંઘાત છે, એને સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરનો જે સંઘાત છે, સમૂહ, એમાં ચેતન પણ છે. અને ચેતનને અજ્ઞાન દશામાં આપણે શું કરીએ છીએ? જોડી દીધું છે. તો અલગ ચેતન અને જળ, દેહાદી કેવા છે? જળ છે. જો કે ગીતાજી એ ઉપનિષદનો સાર છે. આટલી વાતમાં તો ભગવાને વેદાંતની વિદ્યા સમજાવી દીધી કે આત્માનં કેવલમ, હે ને? તો એની અંદર અજ્ઞાન દશામાં લોકો શું કરે છે? આ ત્રણેયને એક સાથે જોડીને સમજે છે કે આ હું છું. અને પછી શું સમજે? પોતાને આવી રીતે હું સમજે અને કંઈ કર્મ એનાથી થયું એટલે તરત શું કહેશે? મેં કર્યું. તો આવી રીતે પોતાને અજ્ઞાન દશામાં એક સંઘાત વાળો સમજે. સંઘાત એટલે સમૂહ. કેટલાનો સમૂહ છે? સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર વત્તા ચેતન, ત્રણેય ભેગા થયા એટલે અનન્ય. અનન્ય એટલે જુદા નહીં. અજ્ઞાન દશામાં એને જુદા જોતા નથી, ખરેખર અલગ જ છે. ચેતન અને જળ ક્યારેય ભેગા થઈ જ ન શકે. પણ છતાંય આપણે અજ્ઞાનથી એ તરફ ધ્યાન નથી જતું, વિચાર નથી કર્યો, એટલે શું કરીએ છીએ? ત્રણેયને જોડી દીધા. અને પછી એના આધારે શું સમજીએ છીએ? તૈહિ ક્રિયમાણસ્ય કર્મણઃ, આના દ્વારા જે કર્મ થયું એની અંદર અહમ એવ કર્તા, હું જ કરતા છું એવું જે સમજે છે એના માટે શબ્દ પ્રયોગ કર્યો કેવલમ આત્માનમ કર્તારમ. આવી રીતે પોતાને કરતા સમજે છે. તો અજ્ઞાન દશામાં સંઘાતને, સંઘાત શબ્દ જ્યારે આવે ત્યારે વિચારશીલ તો તરત આગળ સાંભળ્યું હોય તો યાદ કરે કે સંઘાતસ્ય પરાર્થત્વાત, સંઘાત હંમેશા બીજા માટે જ કરતો હોય, હે ને? કોઈ પણ સમૂહમાં કાંઈ કામ થતું હોય તો એ જેમ કે તમે આશ્રમમાં ભેગા થઈને સેવા કરો છો તો એ બધી સેવા કોના માટે છે? આશ્રમ માટે છે, હે ને? ભગવાન માટે છે. સંઘાત સમૂહમાં ભેગા થઈને કરો ત્યારે એ બીજા માટે જ કરતા હોય. પણ આ અજ્ઞાન દશામાં વ્યક્તિ શું સમજે છે? સંઘાતે ભેગા થઈને કર્યું અને પછી શું સમજ્યું? એ મેં કર્યું. તો મેં કર્યું ક્યારે આવ્યું? એની સાથે જોડાઈ જવાથી. પણ જોડાયા નહીં તો સમજી શકીએ, જેમ આપણે પહેલેથી જ સ્પષ્ટ છીએ કે આપણે સેવા કરીએ છીએ, આપણા માટે નથી, હે ને? ભગવાન માટે છે. તો એ સ્પષ્ટ સમજ છે.
એવી રીતે દેહમાં પણ ખરેખર જુઓ તો સેવા જ ચાલે છે, પણ એમાં આપણે શું કરવા લાગ્યા? જોડાઈને પોતાને જીવ સમજી લીધો અને પછી જીવ ભાવ આવ્યો અને પછી પોતે શું કે મેં કર્યું. તો અજ્ઞાન દશામાં એવી રીતે જોડાઈ ગયેલો વ્યક્તિ પોતાને, આત્માનો અર્થ ત્યાં કર્યો આવો જીવ, પોતાને એકલાને કરતા સમજે છે. તો ભગવાનને તકલીફ ક્યાં છે? એકલાને કરતા સમજે એમાં તકલીફ છે એને. અને એટલે સમજાવ્યું એવમ સતી, 5 કારણ હમણાં સમજાવ્યા, કઈ આગળ નથી જતા રહ્યા એને. હજી તો એક શ્લોક પહેલા સમજાવ્યા અને ભૂલી ગયા, અને તરત 5 કારણો હોવા છતાંય તરત પોતાને કરતા સમજવા લાગ્યા. અને એટલે કે છે કે એનું કારણ છે, આગળથી મેં કહ્યું કે બધા જ શ્લોકો એકબીજા સાથે જોડાયેલા છે. આ અકૃત બુદ્ધિ દુર્મતિ અચાનક ન થઈ જાય, પણ આગળ કહ્યું એ મુજબનું જીવન બદલું જ નહીં. શું બદલવાનું હતું? કર્મ વખતે ત્યાગ. કયો ત્યાગ હતો? ફલબુદ્ધિ સંગનો ત્યાગ એ ન કર્યો. એટલે ત્યારે કર્મ વખતે જ જોડાઈને કર્મ કરી દીધું, સંગનો ત્યાગ જ ન કર્યો, કર્માસક્તિ ન છોડી. તો કર્માસક્તિ હશે તો કર્તૃત્વ રહેશે જ. તો પેલા કર્માસક્તિનો ત્યાગ કર્યો, તો અહીંયા કર્તૃત્વનો ત્યાગ કહે છે, પણ આગળનું કામ ન કર્યું એટલે હવે આ કર્તૃત્વ રહેવાનું છે. અને કર્તૃત્વ રહેશે તો એની સ્થિતિ આગળ બતાવી જનન મરણ ચક્રમાં ફરશે. એટલે કે છે કે કર્માસક્તિ ફલાસક્તિનો ત્યાગ જો કર્યો હોત તો એને ફળ મળી ગયું હોત. આગળ ફળ શું બતાવ્યું હતું? કે એનાથી ચિત્તની શુદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ. તો ત્યાં જ બુદ્ધિની શુદ્ધિ થઈ ગઈ હોત તો અકૃત બુદ્ધિ ન થાત એને. આ અકૃત બુદ્ધિ થઈ કેમ? કારણ આગળ કહ્યું એ મુજબ જીવન જીવ્યા નહીં, આચરણમાં ન લેવા. આચરણથી આપણે તો શું સમજ્યા? શાસ્ત્ર તો સત્સંગ બસ સાંભળવાનો હોય એને, પછી જીવતા હોય જીવવાનું હોય. તો ભગવાન કે તો ફળ બતાવી દઉં, બે ફળ બતાવું જ છું એને. તો પેલા સમજાવે આમ જીવો, આમ કરો, કરે તો શું આગળ એની યાત્રા થાય એ બતાવ્યું. તો જેણે શુદ્ધ બુદ્ધિ નથી થઈ, શું કામ ન થઈ? કર્માસક્તિ ન છોડી. ફલાસક્તિ જો છોડી હોત તો શુદ્ધ બુદ્ધિ થાય. શુદ્ધ બુદ્ધિનું મેધાવી, ચિહ્ન સંશય એને પરિણામ બતાવ્યું હતું, એને બંધ કરાવી દીધું. તો એનાથી એ પ્રકારે આગળ યાત્રા થઈ હોત. આપણે આખી યાત્રા એક શ્લોકમાં આગળ જોઈ હતી કે શુદ્ધ બુદ્ધિ થાય તો ચિત્તમાં જિજ્ઞાસા જન્મે, જિજ્ઞાસા જન્મે તો પછી ગુરુની શરણમાં જાય, ગુરુ ઉપસદન, શ્રવણ મનન નિધિધ્યાસન એને ભગવત ભક્તિ સેવા, આ બધા ચિત્તમાં ગુણો આવવા લાગે. આ કોના કારણે? બુદ્ધિની શુદ્ધિમાં. શુદ્ધ બુદ્ધિ નથી એટલે આ યાત્રા થતી જ નથી. અને એના માટે ભગવાને શબ્દ વાપર્યો કે શુદ્ધ બુદ્ધિ નથી. તો શું કામ નથી? આગળ કહ્યું એ પ્રકારે કર્માસક્તિ છોડી નથી. કર્મ વખતે એ કર્મમાં આસક્ત ચિત્ત છે, અને આ આસક્તિ જે ચિત્તનો દોષ છે. અને ભગવાન કહે છે અને એવી બુદ્ધિથી હવે એને 5 કર્મના કારણ પણ સમજાવ્યા, પણ બુદ્ધિ જ શુદ્ધ નથી એટલે એને 5 કારણ સમજ્યા પણ યાદ રહ્યા નહીં. આ ભૂલાઈ જાય છે એનું અહીંયા ઉત્તર આપ્યો કે બધું ભૂલાઈ બહુ જાય છે એને. આમાં બધું સમજીએ ત્યારે એવું સમજાઈ જાય ને કરવા જાય તો બધું ભૂલાઈ જાય. ભગવાન કે કારણ આપું છું અકૃત બુદ્ધિત્વાત હે ને. શુદ્ધ બુદ્ધિ નથી થઈ તો હવે કરવાનું શું? બુદ્ધિને શુદ્ધ કરવાનો પ્રયત્ન. કેવી રીતે? આગળ જવાબ આપ્યો, ફલમ ત્યાગમ સંગમ અપી ત્યાગમ. એવી રીતે કર્મ વખતે સાવધાનીથી કરે. અને સાથે અહીંયા બીજું સમજાયું કે કર્મ વખતે આ બીજી સજાગતા, પેલી સજાગતા તો બતાવી, કર્માસક્તિ આસક્તિ એમાં ન આવે. અને બીજી અહીંયા સાવધાની બતાવી કે હું જ કરું છું એને બદલે ઈશ્વરની કે અન્યની સહાયને યાદ કરું.
આપણે ભગવાન બતાવે ત્યારે દરેક વખતે જોઈએ છીએ કે એનો ઉપાય પણ સાથે વિચારીએ. ભગવાને તો અહીંયા આક્રોશ કરી દીધો અને આગળ સમજાવી દીધું. હવે આપણા સ્તરે શું સમજવાનું? આ સમજવાનું કે જ્યારે મનમાં આ ભાવ ઉઠે કે મેં કર્યું, ત્યારે તરત કા ભગવાનની સહાય જોવી, ઈશ્વર કૃપાથી થયું, કા તો બીજાની સહાયને જો. અને ત્યારે આપણે આગળ વિચાર્યું હતું એમ બીજા પ્રકારનું વ્યક્તિત્વ બને, વિનય. પેલો હું કરું છું એ વ્યક્તિત્વ કેવું છે? અહંકારી. અહીંયા અહંકારી વ્યક્તિત્વ ઉપર ભગવાનનો આક્રોશ છે. આ હું કરું એ વ્યક્તિત્વ કયું છે? અહંકારી. આપણે આમ જુઓ ને તો 4 વ્યક્તિત્વ આપણા છે. એક પેલો અહંકારી કે જે કાંઈ કરે નહીં પણ ખાલી હું કરું એમ બોલે. એ રાવણ કરતાય ખરાબ હે ને. પેલો અહંકારી કંઈ કરે નહીં. રાવણે તો ઘણું કર્યું હતું, પછી અહંકાર કર્યો હતો. આ તો કાંઈ કરે નહીં પણ અહંકાર છોડે નહીં. કાંઈ કરે નહીં, અહંકાર છોડે નહીં. તો સંપૂર્ણ અહંકારી વ્યક્તિત્વ. અને બીજા પ્રકારનું એ કરે, ઉદ્યમ કરે, પુરુષાર્થ કરે, વત્તા અહંકાર પણ કરે, હે ને. તો એ પણ આમાં આવશે કે બહુ કરે, કેટલાક તો કાંઈ ન કરે, ખાલી અહંકાર કરે, અભિમાન કરે. અને બીજા પ્રકારનો એટલે બધાએ કર્યું હોય ને તો બધાએ કરતા હોય ને પછી કે હા બધાને જો મેં બધાને સામે ચડાવ્યા. એ કોણ છે? પેલા પ્રકારનો કે આ હું હતો ને એટલે બધાએ સીધા સીધા કામ કર્યું. પોતે કાંઈ કર્યું ન હોય, ઉલટું વાળવાનું જ કર્યું હોય. પણ આવો યશ, ક્રેડિટ પોતાને લઈ લેવાનું. તો એ તો ટોટલ અહંકારી વ્યક્તિ છે. પણ બીજા પ્રકારનો રાવણ જેવો કે ખૂબ પુરુષાર્થ કરે, સફળતા પણ મેળવે ને, પણ સાથે એટલો જ અહંકાર પણ કરે. તો એ વ્યક્તિ પણ અકૃત બુદ્ધિ છે. ત્રીજા પ્રકારનું વ્યક્તિત્વ કે જેણે પોતાની અંદર સુધારો કર્યો, વિચાર કર્યો, ભગવાને કહ્યું એમ કર્યું. શું કર્યું? કે નહીં, આ એક હું નહીં, બીજાની સહાયનો વિચાર કર્યો કે બીજાએ મદદ કરી, ભગવાને મદદ કરી. અને ભલે મેં કર્યું, હું કરતા છું, પણ બીજા પણ સાથે કરનારા છે. તો એવી રીતે બીજાને પણ યશ આપે. એ વિનયી વ્યક્તિત્વ એ આનાથી થોડું વધારે સારું છે, જે આગળના શ્લોકમાં આવશે. પણ અહીંયા કીધું છે 2 પ્રકારનું વ્યક્તિત્વ. કંઈ કરે નહીં, અહંકાર છોડે નહીં. અને બીજો કરે અને અહંકારે કરે, બેય કરે. અને એવી રીતે અહીંયા તો આપણે વિચારવાનું છે કે એમાંથી બહાર કેવી રીતે નીકળવું. આપણે કદાચ બધા જ કર્મ વખતે આવું નથી થતું, પણ કેટલાક કર્મમાં તો આવું થઈ જ જાય છે, હે ને. અને ત્યારે વિનયી વ્યક્તિત્વ બનાવવાનું કે બીજાની સહાયને જો. બીજામાં કોનો વિચાર કરો? તો ભગવાન કે આ 5નો વિચાર કરો. શરીરે કર્યું, હે ને. તો મારું શરીર સ્વસ્થ હતું, નિરોગી હતું, એનાથી બધું થયું, તો કાંઈ નહીં, ચાલો શરીરને પરિપુષ્ટ કરું, જેથી શું થશે? એ પણ મને કર્મ વખતે સહાય કરે. શરીર માધ્ય ખલું ધર્મ સાધનમ. મારે ધર્મ કર્મ કરવું હશે તો મારું શરીર સ્વસ્થ હોવું જોઈશે. એટલે શેના માટે શરીર સ્વસ્થ એ વિચારવાનું. આપણે તો શેના માટે? કે કોઈની સેવા ન લેવી પડે. એ તો એવા પ્રયોજનથી આપણે બધું યોગાસન ને કસરત ને પ્રાણાયામ કરીએ ને, એના માટે નહીં. ધર્મ માટે. ધર્મ માટે કર્મ કરવું હશે તો શરીર સાધન છે. શરીર સારું હશે તો આ ચિંતન કરી શકીશ, હે ને. એટલા માટે શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન, જેના અહીંયા શબ્દ પ્રયોગ કર્યો તો અધિષ્ઠાનમ. અધિષ્ઠાનને સ્વસ્થ રાખવું. જે આપણે જોવાનું શું છે? અકૃત બુદ્ધિ દુર્મતિથી બહાર નીકળવાનો ઉપાય કે છીએ. પેલા તો સ્વીકાર કે હા આપણી અંદર આવું અભિમાન આવી જાય છે. તો આ ઉપાય છે કે શરીરની સહાયથી થાય છે. અને માટે શું કરવું? નિરંતર એ વ્યક્તિત્વને સુધારવાનો, શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન. બીજું કહ્યું હતું અધિષ્ઠાનમ તથા કર્તા. કર્તા જે જીવ તરીકે હું કરું છું એવું માનું છું. અહીંયા તો શું કે છે? હું એકલો જ કરું છું.
પણ આ બીજા પ્રકારનું કરતા એટલે હું પણ એમાં ભાગ ભજવું જ છું, જીવ તરીકે હું કરું છું, ના નથી. તો એને પણ શું કરું? નિરંતર એને પણ સુધારો કરું. જે કરે છે ભાવ છે એ કરવાના ભાવમાં પણ સુધારો કરતા જઈએ. સતત શીખવાની વૃત્તિ, હે ને? સતત શીખવાની વૃત્તિથી શું થશે? આ મારા જીવ ભાવને, જીવની પણ એક પ્રકારની ઉન્નતિ થશે. અને નહીતર જે પ્રકારે પેલા માનતા હતા એમ જ થશે. પણ આવી રીતના ઉન્નતિના સોપાન બતાવે છે આવી રીતે. અને કોઈ પણ વસ્તુ તમે જુઓ, ક્રિકેટ રમતા હોય તો પણ એને પોતાની જાતને ફ્રેશ રાખવી પડે, ફિટ રાખવી પડે, સતત અભ્યાસ કરવો પડે, હે ને? એવી રીતે આપણે જે કામ કરીએ એમાં નવીનતાથી લાવવાનો પ્રયત્ન. એક જ ઘરેડમાં ઉઠા અને પછી યાંત્રિકતાથી કરવા લાગ્યા તો પેલી કર્તૃત્વ રહેવાનું છે. પણ આવી રીતે નિરંતર શીખવાની વૃત્તિ, સુધારો કરતા જઈએ. કરણ જે સાધન છે, કર્મમાં ત્રીજું કરણ બતાવ્યું હતું. તો ઇન્દ્રિય, એના માટે પ્રાર્થના, ભદ્રં કરણે બી, હે ને? મારી ઇન્દ્રિયો સારું શ્રવણ કરે, ઇન્દ્રિય સારું જુએ, સારા કર્મ કરે, એવી ભાવના સાથે કરણને પણ સુધારું, એનાથી થતી ચેષ્ટાઓ પણ સુધારું. આ ચારેયમાં મારો પુરુષાર્થ રહેલો છે. આ પુરુષાર્થ કરવાનો. પેલો પુરુષાર્થ તો એ કે હું એકલો કરતો નથી, આ બધાની સહાયથી થાય છે. અને બધાની સહાયથી થાય છે તો એને પણ સ્વસ્થ રાખવાનો પ્રયત્ન, એ પુરુષાર્થ છે. અને સાથે પાંચમું દૈવમ. તો દૈવમ એ સ્વીકારવાથી વિનય ચિત્તમાં આવશે. અને પાંચેય મળીને કરે છે એ ભાવ પછીથી મારો રહેશે. અને એવી રીતે કર્તૃત્વ ધીરે ધીરે શિથિલ થશે. તો ભગવાને અહીંયા કહ્યું કે આવી રીતે નિરંતર પોતાને જ કરતા સમજે તો એનું કારણ છે કે શાસ્ત્રના સંસ્કાર રહિત બુદ્ધિ છે, સત્યને સમજ્યા નથી. એટલે એવી મતિને દુર્મતિ એટલે વિપરીત મતિ કહ્યું. વિપરીત મતિ એ માટે ભાષ્યકાર 3 દ્રષ્ટાંત આપે છે. કેવી રીતે, શું કરે છે? પશ્યનપી સહ ન પશ્યતિ. દુર્મતિ હોય એ શું કરે? સાચું જુએ પણ એને સાચું સમજે નહીં, જુએ છતાં પણ નથી જોતો, એટલે વાસ્તવિકતાને જોતો નથી, ઉલટું દર્શન. જેમ કે રજ્જુમાં સર્પ, રજ્જુ જુએ છે પણ રજ્જુ નથી દેખાતી, એમાં સર્પ દેખાય. એને શું કહેવાય? જુએ છતાં પણ નથી જોતો, વિપરીત મતિ, દુર્મતિ. અહીંયા દ્રષ્ટાંત આપે છે કે યથા તૈમીરિકઃ ચંદ્રમ, કે છે કોઈ પણ મોતિયા, કોઈના આંખમાં મોતિયો છે તો એને ચંદ્ર 2 દેખાય, એવું શાસ્ત્રમાં કહે કે આંખમાં દોષ હોય એને એક ચંદ્ર 2 દેખાય. અથવા તો સામે એક વ્યક્તિ આવતી હોય તો 2 આવતી હોય એવું લાગે, હે ને? તો એ શું છે? આંખમાં દોષ છે. પણ એ દોષ ક્યાં કર્યો? સામે, કે 2 ચંદ્ર છે. હકીકતે 2 ચંદ્ર નથી, પણ મારી આંખમાં દોષ છે. તો દર્શન વિપરીત થાય, એકમાંથી 2 નું દર્શન. બીજું દ્રષ્ટાંત કે છે યથાવા અભ્રશુ ધાવત્સુ ચંદ્રમ ધાવંતમ. અથવા તો વાદળો દોડતા હોય અને આરોપ કોના ઉપર કર્યો? ચંદ્ર ઉપર. એટલે કે ચંદ્ર દોડતો નથી પણ દોડે છે વાદળ. અને આપણે કહે જો ચંદ્ર કેવો દોડે છે, એનો અર્થ ખરેખર આ શબ્દ, આ સમજૂતી પેલા આત્માનમ કર્તારમ માટે આપે છે કે આત્મ વસ્તુ, આત્મ તત્વ કંઈ કરતું નથી પણ એને કરતો સમજે કે હું કરું છું, પણ ચૈતન્ય તત્વ તો કંઈ કરે નહીં. વિપરીત દર્શન કરીએ છીએ, એ કરે નહીં એમાં કરવાનો ભાવ કરીએ છીએ. યથાવા વાહને ઉપવિષ્ટ અન્યેષુ ધાવત્સુ આત્માનમ ધાવંતમ. અને અવાહનમ એટલે કે ટ્રેનમાં બેઠા છીએ, આપણી ટ્રેન ઊભી છે અને બીજાની ટ્રેન ચાલે છે, પણ આપણને શું લાગે કે મારી ટ્રેન ચાલુ થઈ, હે ને? એટલે આત્માનમ ધાવંતમ. અથવા તો વાહન દોડી અને આપણને કોઈક જગ્યાએ પહોંચાડ્યું, સ્કૂટરમાં બેસીને અહીંયા આવ્યા અને આપણે શું કહીએ? દોડતી દોડતી આવી, હે ને? આપણે દોડ્યા નથી પણ દોડ્યું કોણ? વાહન. અને આરોપ કોની ઉપર કર્યો? મારી ઉપર. એને જ કહેવાય વિપરીત દર્શન. તો આપણે જે શબ્દ પ્રયોગો કરીએ છીએ કે દોડતું નથી, એમાં દોડવાનો આરોપ,
અને સ્થિર છે એમાં દોડવાનો આરોપ, એવી રીતના આત્મ વસ્તુ કંઈ કરે નહીં, પણ એમાં આપણે આરોપ શું કરી દીધો? કરે છે. આત્માનમ કેવલમ કર્તારમ. ત્યારે એ સમજે છતાં પણ સમજતો નથી, વિપરીત દર્શન કરે છે, અને એનું જ નામ છે અહીંયા દુર્મતિ. તો આવી રીતે ભગવાન અહીંયા દુર્મતિ માટેનું કારણ બતાવ્યું કે દુર્મતિ કેમ છે, તો કે અકૃત બુદ્ધિ છે. બધા જ કારણો આપી દે એટલે આપણે શું કરવાનું? કારણને દૂર કરી દેવાનું. મારી બુદ્ધિ વિપરીત દર્શન કેમ કરે છે? કારણ કે શાસ્ત્રનું શ્રવણ જ કરેલું નથી બુદ્ધિએ, કઈ સત્યને સમજ્યા જ નથી. એટલે શું કરીએ છીએ? આ જગતમાં ક્યાંય સત્યતા નથી, પણ એમાં આપણે શું આરોપ કરી દીધો? આ બધું સાચું છે. તો જુઓ, બધા પકડાઈ જવાય ને, બધા જ દુર્મતિમાં આવી જઈએ. કારણ કે જગત સત્ય નથી, એને શું સમજીએ? સત્ય. સત્ય ન હોવા છતાં સત્ય સમજવું, એને જ કહેવાય પશ્યન અપી સહન પશ્યતિ. સમજીએ છીએ કે સત્ય નથી, પશ્યન પણ ન પશ્યતિ. હમણાં જઈએ તો ખબર પડશે હેને કે ઘર યાદ આવતું હશે, હેને કામ યાદ આવતા હશે, અને ત્યારે એ બધામાં આપણે કોને ભૂલી જાય? ભગવાને શું કહ્યું? ભૂલાઈ ગયું. શું કામ ભૂલાઈ ગયું? કારણ કે આસક્ત ચિત્ત, જ્યાં સત્ય સમજી લઈએ ત્યાં જોડાઈ જવાય. જોડાઈ જઈએ પછી સત્ય છે એને યાદ ન કરીએ, હેને, અને પછી એ સત્ય જગત મેં માનીએ, એમાંથી ક્યારેક ટાઈમ મળે ત્યારે આ ખરેખર સત્ય છે એના માટે સાંભળવા બેસીએ. હવે એના માટે થોડોક સમય કાઢીએ તો ક્યાંથી દ્રઢ થાય? વારંવાર શ્રવણથી શું થાય? આ ધારણ થાય કે પછી કર્મ કરું ત્યારે યાદ રહે કે એમાંનું કંઈ સત્ય નથી. પણ અહીંયા કહ્યું કે આ વિપરીત મતિવાળો સત્ય નથી, એને સત્ય સમજે છે, અને એ રીતે સમજી અને જનન મરણ ચક્રમાં ચડે છે. તો ભગવાન અહીંયા ફળ બતાવી દે જેથી કરીને વ્યક્તિ જાગે. તો અર્જુનને થાય કે મહારાજ બધાય દુર્મતિ જશે, કોક સુમતિએ બતાવો ને. ભગવાન કે ઉભો રે, એ બતાવું જ છું એને, હું તો બધું સ્પષ્ટ દર્શન કરનારો છું. જગતમાં આવા પણ છે, દુર્મતિ વધારે છે, પણ એમાંથી કેટલાક દેખાય છે સુમતિ. તો કે એ બતાવો, સુમતિ એટલે કોણ હેને? તો સુમતિ વિશે પછી બતાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.